શિયાળાની ઋતુ એટલે તંદુરસ્તી જાળવવાની ઋતુ. લોકો તંદુરસ્તી જાળવવા અનેક પ્રકારના નુસ્ખા અજમાવે છે. વહેલી સવારે ઉઠીને ચાલવા નીકળી પડે છે. હળવી કસરતો કરીને તન અને મનને સ્ફૂર્તિલું બનાવે છે. શિયાળામાં લીલાછમ અને તાજા શાકભાજીના સ્વાદ સૌ કોઈ માણતા હોય છે, તેમજ અનેક પ્રકારના વ્યંજનોનો આહાર કરતા હોય છે. સુસવાડા મારતી અને સિદ્ધગાર સંધ્યાએ અસલ કાઠિયાવાડી સૂપ તરીકે ઓળખાતા વરાળિયા શાકના પ્રોગ્રામોએ લોકોમાં જોર પકડ્યું છે. કાતિલ ઠંડી શરૂ થતાની સાથે જ ગોંડલ પંથકમાં નાના માણસથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ વાડી એ ફાર્મ હાઉસમાં વરાળિયા શાકની પાર્ટીઓ કરી રહ્યા છે. વરાળિયું એ કાંઈક આખું લીલોતરી જ છે કે એમાં જે બધી જાતની લીલોતરીઓ જેટલી આવતી હોય એમાં કોઈ જાતનો મસાલો કે એવું કાંઈ મિક્સ કરવામાં નથી આવતું. એને ખાલી આપણે બાફવાનું હોય છે ને એ બાફીને અમે અવારનવાર દર શિયાળે મિત્રો સાથે મળી રજાના દિવસે અમે ફાર્મ હાઉસ પર એનો લાભ લઈએ છીએ કે જે આહાર માટે પણ બી વધારે સારું અમને ફળે છે. વરાળિયા શાકની ખૂબી એ છે કે તેમાં તેલ કે કોઈ પણ સૂકા મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર ભાજી અને લીલા શાકભાજી ભરપૂર બનતું આરોગ્યવર્ધક વરાળિયું એક વખત પીવાથી તેનો સ્વાદ દાઢે વળગી જાય છે અને વારંવાર પીવાનું મન થાય છે. વરાળિયા શાકના પ્રોગ્રામો કાઠિયાવાડ પંથકમાં વધારે થઈ રહ્યા છે. વાડી કે ફાર્મ હાઉસમાં મિત્ર વર્તુળમાં પ્રોગ્રામો થઈ રહ્યા છે. દર અઠવાડિયે અમે બધા મિત્રો સાથે મળીને મારા ફાર્મ હાઉસ ઉપર વરાળિયાનો સૂપનો એવો પ્રોગ્રામ બનાવીએ છીએ, જેમાં વરાળિયું અત્યારે શિયાળામાં બેસ્ટ છે પીવા માટે અને તેલ ને મસાલો ને એમાં કશું આવતું નથી. પ્લસ એની યારે બાજરાના રોટલા અને લાલ મરચાંની ચટણી બનાવીને અમે રોજ દર અઠવાડિયે બનાવીએ છીએ અને એની સાથે ગ્રીન સલાડ છે, છાશ છે, એ પણ લઈ શકાય. વરાળિયા શાકને કાઠિયાવાડી સૂપ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં અડદની દાળ અને તાંજળિયાની ભાજી સાથે દેશી ટામેટા, લીલા વાલ, લીલી તુવેર, વટાણા, લસણ, લીલી ડુંગળી, ગુવાર, દૂધી, ગાજર, સુરણ, જીંજરા વગેરેને ચૂલા ઉપર ઉકાળીને તૈયાર કરવામાં આવે છે. વરાળી પકવતા અંદાજે 5 થી 6 કલાક લાગે છે. વરાળી ફક્ત વરાળથી પકવવામાં આવે છે, જેથી તેના પોષક તત્વો જળવાઈ રહે છે. લીલા શાકભાજીનો જ ફક્ત ઉપયોગ થવાથી લીલા શાકભાજીમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને ક્ષાર વગેરે હોય છે. આ શાકભાજી બનાવતી વખતે ફક્ત પાણીની વરાળથી જેને બાફવાથી એના પોષક તત્વો પૂરતા જળવાઈ રહે છે અને આપણને ઓલમોસ્ટ કુદરતી રૂપે જ એ આપણને પોષક તત્વો મળી રહે છે, જેથી એ ખૂબ જ ઉપયોગી થાય છે. બીજું, આ વરાળિયામાં ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે, એટલે એ હોજરી અને આંતરડા માટે પણ ખાસ ફાયદાકારક છે. ત્રીજી વસ્તુ કે આ શાક બનાવવા માટે તેલ કે બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ થતો નથી, તેથી એમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ બિલકુલ નહીવત હોય છે. શાકભાજીમાં જે હોય એટલું જ મળે, એ સિવાય બીજું કોલેસ્ટ્રોલનું પ્રમાણ નહીવત હોય છે. કાર્બોહાઈડ્રેટ કે ચરબી જેવા પદાર્થો ન હોવાથી વરાળિયું શાક એક 0 કેલરી આદર્શ ખોરાક છે. ઉપરાંત તેલનો ઉપયોગ બિલકુલ થતો ન હોવાથી બોડીમાં કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહેતું નથી. શાકભાજી અને વિવિધ ભાજીનો ઉપયોગ થતો હોય અને વરાળથી બનાવવામાં આવતું હોય વરાળિયું શાક કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી બને છે. તેમાં સૂકા મસાલાનો ઉપયોગ ન થતો હોવાથી પાચન તંત્ર માટે શ્રેષ્ઠ અને સુપાચ્ય ખોરાક ગણવામાં આવે છે. વિશેષમાં સજ્જને જણાવ્યું હતું કે શિયાળો આરોગ્ય સ્વસ્થ કરવાની શ્રેષ્ઠ મોસમ ગણાય છે. સૌ કોઈએ વહેલી સવારે વોકિંગ, રનિંગ, જોગિંગ તેમજ હળવી કસરતો કરી અને ઓછા મરી મસાલા અને તેલવાળા આદર્શ ખોરાકો લઈ શરીરને વધારે સ્વસ્થ અને સુદૃઢ બનાવવું જોઈએ. આ વરાળિયું અમે સૌ સાથે મળી અને મિત્રો બનાવીએ છીએ અને મિત્રો વરાળિયું ખાઈએ છીએ. આ વરાળિયું ખાસ કરીને તાંજળિયાની ભાજી અને એની અંદર જુદા જુદા વિવિધ શાકભાજીઓ, લીલા શાકભાજીઓ, દેશી ટમેટા, લીલા મરચા, દેશી ગુવાર સાથે ચોળા અને ભીંડો, બટેટા, લીલી ડુંગળી, લીલું લસણ સૌ અંદર સાથે મળી અને એને ઉકાળીએ છીએ અને ઉકાળી અને એને વેજીટેબલ સૂપ સ્વરૂપે આ વરાળિયું ખાઈએ છીએ. આ વરાળિયાથી શુગર ખૂબ કંટ્રોલ રહે છે અને સાથે સાથે કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો થાય છે અને આરોગ્ય ખૂબ સારું રહે છે. તેને બનાવવા માટે ઓછામાં ઓછી 5 કલાક લાગે છે અને તમામ પ્રકારની જે કંઈ પણ લીલોતરી છે તેના નાના નાના ટુકડા કરી તેને પાણીમાં નાખી બાફી બરાબર આ વરાળિયું તૈયાર કરવામાં આવે છે. તેમાં કોઈ પણ પ્રકારના મરી મસાલા નાખવામાં આવતા નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગોંડલ.